વિચાર આવ્યો 6 મહિના પહેલાં, જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ કરવું છે. નવામાં એટલે કે ગૌ માતાનો છે. એ ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાને બાલ ગોપાલે પૂરી કરી. કેટલી ગાયોનું આપી? 5. સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિમુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગોદાન આપતા. ગોદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં બહુ લખેલું છે. વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા. એની કિંમત આપણી ઓછી થઈ ગઈ. આજે અમારા વેવાઈ શ્રી અડમતસિંહજી, પનેરસિંહજી, એમના પૂરા પરિવારે, શેતાનસિંહજી, જે એમના પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માંગીએ છીએ. તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ. તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે. ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનો એક નવું કાર્ય શરૂ થયું છે. અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે ને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા ઉપસ્થિત કરીએ છીએ. જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે, જાગૃત થઈ રહ્યા છે. હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે. ગૌ માતા કી જય.